પિરામિડની તૈયારી માટે બાળકોએ ખૂબ મહેનત કરી છે. એક વખત એમને જોરદાર તાળીઓથી એને પ્રોત્સાહિત કરતા રહીએ. એના માટે કહેવાય ને કે સંઘર્ષો કા મેદાન छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. આ તમામ બાળકોએ ખૂબ સારી એવી કોશિશ કરી છે, મહેનત કરી છે અને એમને આપણે પ્રોત્સાહિત કરવા ઘટે એટલે તમામ પિરામિડને આપણે જોરદાર તાળીઓથી વધાવતા રહીશું, બાળકોને પ્રોત્સાહિત કરતા રહીશું. ભારત માતા કી. અહીંયા સુધી અવાજ નથી આવ્યો. આ બાળક એટલું બધું બેલેન્સિંગ જાળવે છે, જોરથી જય જયકાર કરવાનો છે. ભારત માતા કી. શાબાશ. સૌથી હાર્ડ પિરામિડ અને આ પિરામિડને આપણે એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. लड़ती पतंगों में भिड़ती उमंगों में खेलों के मेलों में पल खाती रेलों में गन्नों के मीठे में खद्दर में छींटे में ढूंढो तो मिल जाओगे तबता वही तो में रंग है समाज बिखरे और खुल के आज बिखरे मन जाए ऐसी होती रग रग मचल के बोली दस है ना मस है की जिद है तो जिद है थी किसना यूं ही पिसना यूं ही पिसना यूं ही बस करिए कोई तो चल जिद पड़िए तू बेतरिए या मरिए हाय कोई तो जल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे हो चक दे इंडिया 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 आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले सच्ची मैंने जान गवाई है नच नच कोयलों पे रात बिताई है अखियों की नींद मैंने फूकों से उड़ा दी गिन गिन तारे मैंने उंगली जलाई है
ખૂબ ખૂબ સરસ. દરેક બાળકો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હવે આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ. ભારતની ઓળખ એની વિવિધતા છે અને એની શક્તિ છે એમાંથી ઉપજતી એકતા. ભારતની ઓળખ એની વિવિધતા છે અને એની શક્તિ છે એમાંથી ઉપજતી એકતા. ભાષા, વેશભૂષા, નૃત્યો, રીત રિવાજ જુદા હોઈ શકે છે, પણ અંતે આપણે સૌ એક જ છીએ. તો આવો સરસ ભાવ રજૂ કરતી વિવિધતામાં એકતા દેશભક્તિ ગીત રજૂ થાય છે આપણી સમક્ષ. રજૂ કરે છે ધોરણ 9 ડના બહેનો, જેને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે શ્રદ્ધાબેન સરવૈયા અને સાથે છે તેજલબેન ગઢવી. વિવિધતામાં એકતા કૃતિ જેવી પૂર્ણ થાય એટલે આપણે આપણા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના હોય. તો જે વિદ્યાર્થીઓનું નામ બોલું છું એ તમામ વિદ્યાર્થીઓ સ્ટેજની આગળ આવી અને બેસી જશે. અને જે વિદ્યાર્થી નથી આવ્યા એમના વતી એમના જે વાલીશ્રી આવ્યા છે તો વાલીશ્રીને પણ નમ્ર વિનંતી છે કે તેઓ સ્ટેજ આગળ પોતાનું સ્થાન છે એ ગ્રહણ કરશે. અહીંથી હું જે નામ બોલું છું એમાં એન્જિનિયરિંગ છે, BAMS છે, BHMS છે, MBBS છે, વેટરનરી છે. એમાંથી જે વિદ્યાર્થીઓના નામ બોલતો નથી, ભલે એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો છે, પણ એ વિદ્યાર્થીઓને આપણે મહેમાન હસ્તે એનું સન્માન કરવાનું હોય તો એ વિદ્યાર્થીઓનો પછીથી વારો આવી જશે. સૌપ્રથમ એન્જિનિયરિંગની અંદર ઝાળેલા ધ્રુવિતભાઈ ગુણવંતભાઈ, ઝાળેલા ધ્રુવિતભાઈ મુકેશભાઈ, ઝાળેલા મિલનભાઈ અશોકભાઈ, જેઠવા કૌશિકભાઈ હરેશભાઈ, ડાંગર સંકેતભાઈ ગોબરભાઈ, પરમાર કિશનભાઈ ભાવેશભાઈ, બરાળ ધાર્મિકભાઈ ચાપાભાઈ, બાથાણી તુષારભાઈ લક્ષ્મણભાઈ, ભાલિયા વિજયભાઈ વલ્લભભાઈ, મકવાણા વિરેનભાઈ ઘનશ્યામભાઈ, રાઠોડ હરપાલસિંહ રણજીતસિંહ, વાળા કુલદીપભાઈ ધીરુભાઈ, વાળા હાર્દિકભાઈ અશોકભાઈ, સોલંકી વિવેકભાઈ શંભુભાઈ, બાવળિયા મોહમ્મદ હફીઝ હનીફભાઈ, સોલંકી પિયુષભાઈ અજીતભાઈ, બોરીચા જયદીપભાઈ મુકેશભાઈ, વાઘાણી પૂર્વભાઈ સંજયભાઈ, સોલંકી મિલનભાઈ કિશોરભાઈ, જાદવ વૈદિકભાઈ હરેશભાઈ, ગોહિલ વિશ્વરાજ મહિપાતસિંહ, પિંડા કૌશિકભાઈ, દલસુખભાઈ, જાની ભૌતિકભાઈ દલપતભાઈ, જાની દર્શનભાઈ અશોકભાઈ, વાળા હાર્દિકભાઈ રમેશભાઈ, ધારિયા વિભૂતિબેન દિનેશભાઈ, પરમાર રાજેશ્રીબેન મનુભાઈ, પરમાર સાગરભાઈ ભરતભાઈ. આ સાથે જે શિક્ષક મિત્રોના નામ લઉં એ તમામ શિક્ષક મિત્રો પણ ઝડપથી સ્ટેજની બાજુમાં આવી જાય. સાયન્સ વિભાગમાંથી હરદેવભાઈ, વિશાલભાઈ અલગોતર, વિક્રમભાઈ, નિશાબેન, પ્રિયાંશીબેન, ધરતીબેન, ભૂમિબેન, ભાવેશભાઈ, રામભાઈ, લખનભાઈ, રણજીતભાઈ, જયસુખભાઈ પરમાર, હાર્દિકભાઈ, નૌતમભાઈ, પ્રકાશભાઈ. આ સાથે નીતિનભાઈ, અનિશાબેન, ભાવિકાબેન, ધાર્મીબેન, હિતેશભાઈ, જયતાબેન, જ્યોત્સનાબેન, ખુશાલીબેન, કિરણબેન, નીલમબેન, પારસબેન, સંગીતાબેન, સીમાબેન, નેહાબેન, અલ્પાબેન, હેતલબેન, કવિતાબેન, મનીષાબેન, મીરાબેન, પાયલબેન, રિંકલબેન, શિવાનીબેન, હેતસ્વીબેન. આ તમામ શિક્ષક મિત્રોને પણ નમ્ર વિનંતી છે કે તેઓ સ્ટેજની બાજુમાં આવી જાય. આર્ટ્સ કોમર્સમાંથી નૈતિકભાઈ રાઠોડ, હિરલબેન અને સ્પોર્ટના શિક્ષક શ્રીઓ પણ સ્ટેજની બાજુને આવી જશે. આના પછી એન્જિનિયરિંગ, BAMS, BHMS, વેટરનરી ની અંદર જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે વિદ્યાર્થીઓ પણ સ્ટેજની નજીક આવી જશે. અને હવે નિહાળી આપણે વિવિધતામાં એકતા. भारत विश्व की सबसे पुरानी सभ्यता का देश है. यहाँ विविधता में एकता देखने को मिलती है. तो आइए भारतीय संस्कृति की एक झलक भिन्न प्रकार के नृत्यों से देखें. आए हो किस बगिया से,
रंग बिरंगी फुलकारी दी शान ढोल वज्जा ते नचदा पंजाब दा मान गिद्धा पाके कुड़ियां भी लाल रंग च बजरे दी रोटी सरसों दे साग वांग च तुम्बी दे नाल की आवाज बुलंदी नच नच के मिट्टी भी खुशबू छदी बल्ले बल्ले पंजाब दा जशन हवा विच नचदी जवानी दी रवान ते मचाए दुनिया नू दिखावे बल्ले बल्ले दिल का मचावे आओ पधारो राज कवर थाकी नैनी जड़ी उतारा जी थाड़े भरो मोती डांसू में थाने चवर डुरावा जी थाने चवर डुरावा ओ खमा घड़ी भर राठोड़ा ने खमा घड़ी भर रजपूता ने खमा घड़ी मन डेरा मोर बोले सारा ठोड़ा ने खमा घड़ी मन डेरा मोर बोले सारा ठोड़ा ने खमा घड़ी धन्य धरा गरवी गुजरातना नमणा नर ने नार सोरठनी धरती पर सोहे गर्वो गधी गिरनार એ સૌથી રૂપાળું સૌથી નિરાળું મનગમતું ગુજરાત સૌથી રૂપાળું સૌથી નિરાળું મનગમતું ગુજરાત એ સૌથી નોખા લોકો અહીંના સૌથી નોખી વાત સૌથી નોખા લોકો અહીંના સૌથી નોખી વાત એ દુનિયાભરમાં ડંકો વાગે નીત નવી સોગાત દુનિયાભરમાં ડંકો વાગે નીત નવી સોગાત અમારું મનગમતું ગુજરાત નિરાળું મનગમતું ગુજરાત અમારું મનગમતું ગુજરાત નિરાળું મનગમતું ગુજરાત राकट देशा कणखर देशा दगडाच्या देशा प्रणाम माझा घ्यावा हे श्री महाराष्ट्र देशा भीमा वरदा कृष्ण कोयना भद्रा गोदावरी एकपणाचे भरती पाणी मातीच्या घागरी योग्यांची अन संतांची भक्तांची माळकऱ्यांची ही देवदेशन धर्मासाठी प्राण वेचणाऱ्यांची योद्ध्यांची अन वीरांची तलवारीच्या पाट्याची देशाचे रक्षण करण्यासाठी जीव खर्चणाऱ्यांची ही भूमी सप्तसुरांची रंगांची अष्टकलांची काव्याची शास्त्र विनोदाची ही भूमी साहित्याची महाराष्ट्र भूमी ही जन्मभूमी ही कर्मभूमी ही अमुची महावंदनीय अति प्राणप्रिय ही माय मराठी अमुची सानी 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 सानी
ખૂબ સરસ બહેનો કે જેમના દ્વારા વિવિધતામાં એકતા સરસ મજાની કૃતિ ધોરણ 9ના બહેનોએ આપણી સમક્ષ રજૂ કરી. એમને માર્ગદર્શન શ્રદ્ધાબેન સરવૈયા અને તેજલબેન ગઢવીએ આપેલું. એ તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે સન્માન સમારોહનો દોર આગળ વધારીએ. સન્માન સમારોહ પછી સરસ મજાની કૃતિ આપણી સમક્ષ રજૂ થવાની છે. રામાયણનો એક ભાગ ભરત મિલન. તો સન્માન સમારોહ પછી ભરત મિલન કૃતિવાળા તમામ ભાઈઓ તૈયાર રહેશે. જે શિક્ષક મિત્રોના હું નામ બોલ્યો હતો એ તમામ શિક્ષક મિત્રો સ્ટેજ ઉપર આવી જશે. અને જે વિદ્યાર્થીઓના નામ બાકી છે એમના બોલું છું. આયુર્વેદિકની અંદર જાની શુભમભાઈ અનિલભાઈ, ધામેલિયા રાજભાઈ કનુભાઈ, બેલડિયા સુજલભાઈ ઝીણાભાઈ, મકવાણા આકાશભાઈ અમીરભાઈ, સોલંકી ધ્રુવરાજ મેઘજીભાઈ, કંટારિયા રાજેશભાઈ નરેશભાઈ, આ તમામ બાળકો પણ સ્ટેજ ઉપર આવી જશે. જે બાળકોના નામ બાકી છે એમનું આપણે મહેમાનોના હસ્તે સન્માન કરવાના છીએ. ત્યારબાદ વેટરનરીની અંદર જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેવા પંડ્યા પારાશરભાઈ ઘનશ્યામભાઈ, ગોહિલ જયદીપસિંહ કિશોરસિંહ, દવે રુદ્રભાઈ દીપકભાઈ, પટેલિયા ગોપાલભાઈ ભરતભાઈ, મોરી વિશ્વજીતસિંહ સુરસંગભાઈ, ગાગલ રાજેશભાઈ લક્ષ્મણભાઈ, આ બાળકો પણ સ્ટેજ ઉપર આવી જશે. ત્યારબાદ BHMS ની અંદર જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેવા રાઠોડ હાર્દિકભાઈ કિશોરભાઈ, વળિયા ઈશ્વરભાઈ ભીમજીભાઈ, વાઘેલા ભાવેશભાઈ વિનોદભાઈ, વાળા અભયભાઈ તુલસીભાઈ, સોલંકી દીપકભાઈ પાતુભાઈ, ધંધુકિયા અવનીબેન વલ્લભભાઈ, પરમાર ઇતિશાબેન રાયસંગભાઈ, રાઠોડ પલ્લવીબેન અશોકભાઈ, કુચા રાજદીપભાઈ નાથાભાઈ, ખેરાળા પારસભાઈ દેવરાજભાઈ, ગાંગાણી પાર્થભાઈ હિંમતભાઈ, ચૌહાણ આશીષભાઈ વિનુભાઈ, ઢાપા જેસલભાઈ દીપકભાઈ, ધંધુકિયા જતીનભાઈ રઘુભાઈ, પરમાર રાહુલભાઈ સવજીભાઈ, ગોહિલ દીપરાજસિંહ નારુભાઈ, બારિયા સુમિતભાઈ મગનભાઈ, યાદવ ભૌતિકભાઈ જીવનભાઈ, દેવમુરારી ધાર્મિકભાઈ દીપકભાઈ, ચૌહાણ શક્તિભાઈ રાયસંગભાઈ, રાઠોડ નિલેશભાઈ અરવિંદભાઈ, લાડુમર ઉદયભાઈ ભોળાભાઈ, ગોયલ મનીષભાઈ રમેશભાઈ, લાડુમોર સિદ્ધાર્થ પ્રેમજીભાઈ, સોલંકી નવીકભાઈ બાબુભાઈ અને બારિયા ધ્રુવભાઈ રમેશભાઈ, આ તમામ વિદ્યાર્થીઓ સ્ટેજની નજીક આવી જશે. અને ધોરણ 12 આર્ટ્સ કોમર્સની અંદર જેમણે ટોપ 5 ની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવા સરવરિયા શુભમભાઈ ઘોઘાભાઈ, બાથાણી સાહિલભાઈ મુકેશભાઈ, વણારકા હરિતાબેન નારણભાઈ, કાપડિયા નૈનીતાબેન મંજીભાઈ અને ધામેલિયા સૃષ્ટિબેન વિનુભાઈ, આ બાળકો પણ તૈયાર રહેશે. સૌપ્રથમ જે બાળકોના નામ બોલો એ તમામ સ્ટેજ ઉપર આવી જશે. એન્જિનિયરિંગ વાળા તમામ વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવી જશે. તમામ શિક્ષક મિત્રોને નમ્ર વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. એન્જિનિયરિંગની અંદર જેણે પ્રવેશ મેળવ્યો તેવા ઝાળેલા ધ્રુવિતભાઈ મુકેશભાઈ, ઝાળેલા મિલનભાઈ અશોકભાઈ, જેઠવા કૌશિકભાઈ, ડાંગર સંકેતભાઈ, પરમાર કિશનભાઈ, બરાળ ધાર્મિકભાઈ, બાથાણી તુષારભાઈ, ભાલિયા વિજયભાઈ, મકવાણા વિરેનભાઈ, રાઠોડ હરપાલસિંહ, વાળા કુલદીપભાઈ, વાળા હાર્દિકભાઈ, સોલંકી વિવેકભાઈ, બાવળિયા મોહમ્મદ હફીઝ, સોલંકી પિયુષભાઈ, બોરીચા જયદીપભાઈ, વાઘાણી પૂર્વભાઈ, સોલંકી મિલનભાઈ, જાદવ વૈદિકભાઈ, ગોહિલ વિશ્વરાજ, પંડ્યા કૌશિકભાઈ, જાની ભૌતિકભાઈ, જાની દર્શનભાઈ, વાળા હાર્દિકભાઈ, ધારિયા વિભૂતિબેન, પરમાર રાજેશ્રીબેન અને પરમાર સાગરભાઈ, તમામ વિદ્યાર્થીઓ અથવા એમના વતી એમના વાલીશ્રીઓ આવ્યો હોય તો તમામને નમ્ર વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર આવી જાય. તમામ શિક્ષક મિત્રો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. હરદેવભાઈ, વિશાલભાઈ આરગોતર, વિક્રમભાઈ, નિશાબેન, પ્રિયાંશીબેન, ધરતીબેન, ભૂમિબેન, ભાવેશભાઈ, રામભાઈ, લખનભાઈ, રણજીતભાઈ, જયસુખભાઈ, હાર્દિકભાઈ, નૌતમભાઈ, પ્રકાશભાઈ, નીતિનભાઈ, અનિશાબેન, ભાવિકાબેન, ધાર્મીબેન, હિતેશભાઈ, જયતાબેન, જ્યોત્સનાબેન, ખુશાલીબેન, કિરણબેન, નીલમબેન, પારસબેન, સંગીતાબેન, સીમાબેન, નેહાબેન, અલ્પાબેન, હેતલબેન, કવિતાબેન, મનીષાબેન, મીરાબેન, પાયલબેન, રિંકલબેન, શિવાનીબેન, હેતસ્વીબેન, આ તમામ શિક્ષક મિત્રો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. વિભાગથી જ ગયો. શિક્ષક મિત્રો ભાઈ ઝડપથી આવી જાઓ. વિદ્યાર્થી મિત્રોના જેના નામ બોલ્યા છે પણ ઝડપથી સ્ટેજ ઉપર આવો. સૌથી વધારે કિંમત સમયની હોય છે. સૌપ્રથમ હું વિનંતી કરીશ હરદેવભાઈને કે તેઓ આવશે અને ઝાળેલા ધ્રુવિતભાઈ ગુણવંતભાઈ કે જેઓએ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે કમ્પ્યુટર એન્જિનિયરિંગ શાખામાં પ્રવેશ મેળવ્યો છે
એમને પ્રોત્સાહિત કરશે હરદેવભાઈ, ઝાળેલા ધ્રુવિતભાઈ, ગુણવંતભાઈ. ત્યારબાદ ઝાળેલા ધ્રુવિતભાઈ, મુકેશભાઈ, એમને પણ હરદેવભાઈ પ્રોત્સાહિત કરશે કે જેમણે સિવિલ શાખામાં BVM એન્જિનિયરિંગ કોલેજ આણંદ ખાતે એડમિશન લીધું છે, એમને હરદેવભાઈ પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું વિનંતી કરીશ વિશાલભાઈ અલગોતરને કે તેઓ આવશે, અને ઝાળેલા મિલનભાઈ અશોકભાઈ કે જેણે કમ્પ્યુટર એન્જિનિયરિંગ શાખામાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણ ખાતે એડમિશન લીધું છે, એમને વિશાલભાઈ પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ જેઠવા કૌશિકભાઈ હરેશભાઈ, એમને પણ વિશાલભાઈ અલગોતર પ્રોત્સાહિત કરશે. તમામ શિક્ષકોને બે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના છે, એટલે ત્યાં સુધી ઉભા રહેશે. જેઠવા કૌશિકભાઈ હરેશભાઈ, જેમણે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે એડમિશન લીધું છે, એમને વિશાલભાઈ અલગોતર પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ વિક્રમભાઈને કે તેઓ આવશે, અને ડાંગર સંકેતભાઈ ગોબરભાઈ કે જેમણે સિવિલ શાખામાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે એડમિશન લીધું છે, એમને વિક્રમભાઈ પ્રોત્સાહિત કરશે. ડાંગર સંકેતભાઈ ગોબરભાઈ. ત્યારબાદ પરમાર કિશનભાઈ ભાવેશભાઈ, જેમણે IT શાખામાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે એડમિશન લીધું છે, એમને વિક્રમભાઈ પ્રોત્સાહિત કરશે. પરમાર કિશનભાઈ ભાવેશભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ નિશાબેનને કે તેઓ આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે. બરાળ ધાર્મિકભાઈ ચાપાભાઈ, જેમણે સિવિલ શાખામાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે એડમિશન લીધું છે, એમને નિશાબેન પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ બાથાણી તુષારભાઈ લક્ષ્મણભાઈ, તેમને પણ બેનશ્રી પ્રોત્સાહિત કરશે કે જેમણે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભુજ ખાતે એડમિશન લીધું છે, બાથાણી તુષારભાઈ લક્ષ્મણભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ પ્રિયાંશીબેનને કે તેઓ આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે. ભાલિયા વિજયભાઈ વલ્લભભાઈ, જેમણે LD એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે એડમિશન લીધું છે, એમને પ્રિયાંશીબેન પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ મકવાણા વિરેનભાઈ ઘનશ્યામભાઈ, જેમણે ICT શાખામાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે એડમિશન લીધું છે, એમને પ્રિયાંશીબેન પ્રોત્સાહિત કરશે. મકવાણા વિરેનભાઈ ઘનશ્યામભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ ધરતીબેનને કે તેઓ આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે. રાઠોડ હરપાલસિંહ રણજીતભાઈ કે જેમણે સિવિલ શાખામાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે એડમિશન લીધું છે, એમને પ્રોત્સાહિત કરશે ધરતીબેન. ત્યારબાદ વાળા કુલદીપભાઈ ધીરુભાઈ, જેમણે સિવિલ શાખામાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે એડમિશન લીધું છે, એમને પણ ધરતીબેન પ્રોત્સાહિત કરશે. વિનંતી કરીશ હું ભૂમિબેનને કે તેઓ આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે. વાળા હાર્દિકભાઈ અશોકભાઈ, જેમણે સિવિલ શાખામાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે એડમિશન લીધું છે, તેમને ભૂમિબેન પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ સોલંકી વિવેકભાઈ શંભુભાઈ, જેમણે IT શાખામાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે એડમિશન લીધું છે, એમને પણ ભૂમિબેન પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ વિનંતી કરીશું ભાવેશભાઈને કે તેઓ આવશે, અને બાવળિયા મોહમ્મદ હફીઝ હનીફભાઈ કે જેમણે IT શાખામાં શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે એડમિશન લીધું છે, એમને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ સોલંકી પિયુષભાઈ અજીતભાઈ, જેમણે શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું છે, તેમને પણ ભાવેશભાઈ પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ રામભાઈને કે તેઓ આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે. બોરીચા જયદીપભાઈ મુકેશભાઈ કે જેમણે LD એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે એડમિશન લીધું છે, એમને પ્રોત્સાહિત કરશે રામભાઈ. ત્યારબાદ વાઘાણી પૂર્વભાઈ સંજયભાઈ, જેમણે AIDS શાખામાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ ખાતે એડમિશન લીધું છે, એમને રામભાઈ પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ લખનભાઈને કે તેઓ આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે. વિનંતી કરીશું સોલંકી મિલનભાઈ કિશોરભાઈ
કે જેમણે કમ્પ્યુટર એન્જિનિયરિંગ શાખામાં ધમસીભાઈ દેસાઈ યુનિ નડિયાદ ખાતે એડમિશન લીધું છે એમને લખનભાઈ પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ જાદવ વૈદિકભાઈ હરેશભાઈ કે જેમણે પણ કમ્પ્યુટર એન્જિનિયરમાં ધમસીભાઈ દેસાઈ યુનિ નડિયાદ ખાતે એડમિશન લીધું છે એમને પ્રોત્સાહિત કરશે લખનભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ રણજીતભાઈ મોરીને કે તેઓ આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે. ગોહિલ વિશ્વરાજ મહિપતસિંહ કે જેમણે સિવિલ શાખામાં એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે એડમિશન લીધું છે એમને રણજીતભાઈ પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ પંડ્યા કૌશિકભાઈ દલસુખભાઈ કે જેમણે કમ્પ્યુટર એન્જિનિયરિંગ શાખામાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ કોલેજ વડોદરા ખાતે એડમિશન લીધું છે એમને રણજીતભાઈ પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ જયસુખભાઈ પરમારને કે તેઓ આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે. જાની ભૌતિકભાઈ દલપતભાઈ કે જેમણે એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે એડમિશન લીધું છે તેમને જયસુખભાઈ પ્રોત્સાહિત કરશે. જાની ભૌતિક દલપતભાઈ. ત્યારબાદ જાની દર્શન અશોકભાઈ જેમણે પણ એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે એડમિશન લીધું છે એમને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ હાર્દિકભાઈ પંડ્યાને કે તેઓ આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે. વાળા હાર્દિકભાઈ રમેશભાઈ એમના વતી એમના દાદા આવેલા છે તો એ દાદાને નમ્ર વિનંતી કે તેઓ આવશે. અને વાળા હાર્દિકભાઈ રમેશભાઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કોલેજ શાખામાં ભગવાન મહાવીર કોલેજ ઓફ એન્જિનિયરિંગ કોલેજ સુરત ખાતે એડમિશન લીધું છે. ત્યારબાદ વિનંતી કરીશ ધારિયા વિભૂતિબેન દિનેશભાઈને કે તેઓ આવશે અને તેમણે પણ કમ્પ્યુટર એન્જિનિયરિંગ શાખામાં જીટીયુ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અમદાવાદ ખાતે એડમિશન લીધું છે એમને હાર્દિકભાઈ પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ. વિનંતી કરીશું હું નૌતમભાઈને કે તેઓ આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે. પરમાર રાજેશ્રીબેન મનુભાઈ કે જેમણે એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે એડમિશન લીધું છે એમને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર નૌતમભાઈ. વિનંતી કરીશું હું પ્રકાશભાઈને કે તેઓ આવશે અને પ્રકાશભાઈ પરમાર સાગરભાઈ ભરતભાઈ કે જેમણે સિવિલ શાખામાં શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે એડમિશન લીધું છે એમને પ્રોત્સાહિત કરશે પ્રકાશભાઈ. ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ આયુર્વેદની અંદર પોતાનું એડમિશન લીધું છે BA MS ની અંદર આયુર્વેદિક કોલેજની અંદર એ વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવાના હોય હું વિનંતી કરીશ નીતિનભાઈને કે તેઓ આવશે. તમામ વિદ્યાર્થીઓ એક એક વિદ્યાર્થીને સન્માનિત કરશે. જાની શુભમભાઈ અનિલભાઈ જેમણે શેઠ જેપી આયુર્વેદિક કોલેજ ભાવનગર ખાતે એડમિશન લીધું છે એમને નીતિનભાઈ પ્રોત્સાહિત કરશે. જાની શુભમભાઈ અનિલભાઈ. ત્યારબાદ જાની શુભમભાઈ અનિલભાઈ. BA MS વાળા અને વેટરનરી વાળા તમામ બાળકો સ્ટેજ ઉપર આવી જશે અને BHMS વાળા બાળકો પણ. ધારિયા વિભૂતિબેન દિનેશભાઈ એમના વાલીશ્રી આવ્યા હોય તો એમને વિનંતી કે તેઓ એમનું સન્માન સ્વીકારશે. વિનંતી કરીશ હું હાર્દિકભાઈ પંડ્યાને કે તેઓ આવશે અને વિશાલભાઈ આવશે. વિશાલભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ જાની શુભમભાઈ અનિલભાઈ એમને નીતિનભાઈ અપાઈ ગયું અનિશાબેનને વિનંતી કરીશ કે તેઓ આવશે અને ધામેલિયા રાજભાઈ કનુભાઈ એમને પ્રોત્સાહિત કરશે કે જેમણે શેઠ જેપી આયુર્વેદિક કોલેજની અંદર પોતાનું એડમિશન લીધું છે એમને પ્રોત્સાહિત કરશે અનિશાબેન. ત્યારબાદ વિનંતી કરીશું ભાવિકાબેનને કે તેઓ આવશે અને બેલડિયા સુજલભાઈ ઝીણાભાઈ કે જેમણે પણ શેઠ જેપી આયુર્વેદિક કોલેજ ભાવનગર ખાતે એડમિશન લીધું છે એમને ભાવિકાબેન પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ ધાર્મીબેનને આવશે અને મકવાણા આકાશભાઈ હમીરભાઈ
કે જેમને સ્ટેટ મોડેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ કોલાવાડા ગાંધીનગર ખાતે એડમિશન લીધું છે એમને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ હિતેશભાઈને, હરદેવભાઈને વિનંતી કરીશ કે તેઓ આવી જશે. હરદેવભાઈ. સોલંકી ધ્રુવરાજ મેઘજીભાઈ કે જેમને શેઠ જેપી આયુર્વેદિક કોલેજ ભાવનગર ખાતે એડમિશન લીધું છે એમને પ્રોત્સાહિત કરશે. હિતેશભાઈ એમને પ્રોત્સાહિત કરશે. હિતેશભાઈ. હિતેશભાઈ આપણી શાળાની અંદર સંગીતમાં ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. વિનંતી કરીશું જયતાબેનને કે તેઓ આવશે અને કંટારિયા રાજેશભાઈ નરેશભાઈ કે જેમણે શેઠ જેપી આયુર્વેદિક કોલેજ ભાવનગર ખાતે એડમિશન લીધું છે એમને પ્રોત્સાહિત કરશે. જયતાબેન. ત્યારબાદ આપણે વેટરનરીની અંદર જે બાળકોએ એડમિશન પ્રાપ્ત કર્યું છે બાળકોને સન્માનિત કરવાના હોય હું વિનંતી કરીશ જ્યોત્સનાબેનને કે તેઓ આવશે અને પંડા પારાશરભાઈ ઘનશ્યામભાઈ એમને પ્રોત્સાહિત કરશે કે જેમણે કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી આણંદ ખાતે પોતાનું એડમિશન લીધું છે એમણે જ્યોત્સનાબેન પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ હું ખુશાલીબેનને વિનંતી કરીશ કે તેઓ આવશે અને ગોહિલ જયદીપસિંહ કિશોરસિંહ જેમણે પણ કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી આણંદ ખાતે એડમિશન લીધું છે એમને પ્રોત્સાહિત કરશે. ખુશાલીબેન. ત્યારબાદ હું વિનંતી કરીશ કિરણબેનને કે તેઓ આવશે અને દવે રુદ્રભાઈ દીપકભાઈ કે જેમણે પણ કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી જુનાગઢ ખાતે એડમિશન લીધું છે એમને પ્રોત્સાહિત કરશે. કિરણબેન. ત્યારબાદ હું વિનંતી કરીશ નીલમબેનને કે તેઓ આવશે અને પ્રોત્સાહિત કરશે પટેલિયા ગોપાલભાઈ ભરતભાઈ કે જેમણે કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી આણંદ ખાતે એડમિશન લીધું છે એમને સન્માનિત કરશે. નીલમબેન. જે વાલીશ્રીઓ પણ સન્માન સ્વીકારવાના હોય તો એ ઝડપથી સ્ટેજની નજીક આવી જશે. ત્યારબાદ હું વિનંતી કરીશ પારસબેનને કે તેઓ આવશે અને મોરી વિશ્વજીત સુરસંગભાઈ કે જેમણે કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી હિંમતનગર ખાતે એડમિશન લીધું છે એમને પ્રોત્સાહિત કરશે. પારસબેન. ત્યારબાદ હું વિનંતી કરીશ સંગીતાબેનને કે તેઓ આવશે અને પ્રોત્સાહિત કરશે ગાગલ રાજેશભાઈ લક્ષ્મણભાઈ કે જેમણે કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી હિંમતનગર ખાતે પોતાનું એડમિશન લીધું છે એમને પ્રોત્સાહિત કરશે. સંગીતાબેન. ત્યારબાદ હવે આપણે BHMS ની અંદર જે વિદ્યાર્થીઓએ એડમિશન પ્રાપ્ત કર્યું છે એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હોય તો એ તમામ વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવી જશે. BHMS. સૌપ્રથમ વિનંતી કરીશ સીમાબેનને કે તેઓ આવશે અને રાઠોડ હાર્દિકભાઈ કિશોરભાઈ કે જેમણે ભાર્ગવા હોમિયોપેથી મેડિકલ કોલેજ આણંદ ખાતે એડમિશન લીધું છે એમને પ્રોત્સાહિત કરશે. સીમાબેન, રાઠોડ હાર્દિકભાઈ કિશોરભાઈ. BHMS ની અંદર જે બાળકોએ એડમિશન લીધું તમામ બાળકો આવી જશે. ત્યારબાદ હું વિનંતી કરીશ નેહાબેનને કે તેઓ આવશે અને વળિયા ઈશ્વરભાઈ ભીમજીભાઈ કે જેમણે સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી મેડિકલ કોલેજ ઓફ ભાવનગર ખાતે પોતાનું એડમિશન લીધું છે તેમને પ્રોત્સાહિત કરશે. નેહાબેન, વળિયા ઈશ્વરભાઈ ભીમજીભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ અલ્પાબેનને કે તેઓ આવશે અને પ્રોત્સાહિત કરશે વાઘેલા ભાવેશભાઈ વિનોદભાઈ કે જેમણે કામદાર હોમિયોપેથી મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર રાજકોટ ખાતે પોતાનું એડમિશન લીધું છે એમને અલ્પાબેન પ્રોત્સાહિત કરશે. વાઘેલા ભાવેશભાઈ વિનોદભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ હેતલબેનને કે તેઓ આવશે અને પ્રોત્સાહિત કરશે વાળા અભયભાઈ તુલસીભાઈ કે જેમણે ડોક્ટર VS દવે હોમિયોપેથી મેડિકલ કોલેજ ઓફ આણંદ ખાતે પોતાનું એડમિશન લીધું છે એમને હેતલબેન પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ કવિતાબેનને કે તેઓ આવશે અને પ્રોત્સાહિત કરશે સોલંકી દીપકભાઈ પાતુભાઈ કે જેમણે મર્ચન્ટ હોમિયોપેથી મેડિકલ કોલેજ ઓફ મહેસાણા ખાતે પોતાનું એડમિશન લીધું છે. સોલંકી દીપકભાઈ પાતુભાઈ એમને કવિતાબેન પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ મનીષાબેનને કે તેઓ આવશે અને પ્રોત્સાહિત કરશે ધંધુકિયા અવનીબેન વલ્લભભાઈ કે જેમણે ગવર્મેન્ટ હોમિયોપેથી મેડિકલ કોલેજ ઓફ દેથલી પાટણ ખાતે પોતાનું એડમિશન લીધું છે એમને મનીષાબેન પ્રોત્સાહિત કરશે. ધંધુકિયા અવનીબેન વલ્લભભાઈ.
ત્યારબાદ હું વિનંતી કરીશ મીરાબેનને કે તેઓ આવશે અને પ્રોત્સાહિત કરશે પરમાર ઇતિશાબેન રાયસંગભાઈ કે જેમણે આણંદ હોમિયોપેથી કોલેજ ઓફ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આણંદ ખાતે પોતાનું એડમિશન લીધું છે. એમને મીરાબેન પ્રોત્સાહિત કરશે. મીરાબેન ત્યારબાદ રાઠોડ પલ્લવીબેનને પણ પ્રોત્સાહિત કરશે. મીરાબેન રાઠોડ પલ્લવીબેન અશોકભાઈ કે જેમણે નોબેલ હોમિયોપેથી મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જુનાગઢ ખાતે પોતાનું એડમિશન લીધું છે. એમને મીરાબેન પ્રોત્સાહિત કરશે. વિનંતી કરીશું પાયલબેનને કે તેઓ આવશે અને પ્રોત્સાહિત કરશે કુચા રાજદીપભાઈ નાથાભાઈ કે જેમણે અર્પિત હોમિયોપેથી મેડિકલ કોલેજ ઓફ રાજકોટ ખાતે એડમિશન લીધું છે. એમને પાયલબેન પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ રિંકલબેનને કે તેઓ આવશે અને પ્રોત્સાહિત કરશે ખેરાળા પારસભાઈ દેવરાજભાઈ કે જેમણે ગુજરાત હોમિયોપેથી કોલેજ વડોદરા સાવલી ખાતે પોતાનું એડમિશન લીધું છે. ખેરાળા પારસભાઈ દેવરાજભાઈ એમને રિંકલબેન પ્રોત્સાહિત કરશે. અને ત્યારબાદ રિંકલબેન જ ગાંગાણી પાર્થભાઈ હિંમતભાઈ પીપી સવાણી હોમિયોપેથી મેડિકલ કોલેજ સુરત ખાતે એડમિશન લીધું એને પ્રોત્સાહિત કરશે. રિંકલબેન ગાંગાણી પાર્થભાઈ હિંમતભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ શિવાનીબેનને કે તેઓ આવશે અને ચૌહાણ આશીષભાઈ વિનુભાઈ કે જેમણે શારદાબેન એલ પટેલ હોમિયોપેથી કોલેજ આણંદ ખાતે એડમિશન લીધું છે એમને પ્રોત્સાહિત કરશે. શિવાનીબેન. ત્યારબાદ હું વિનંતી કરીશ હેતસ્વીબેનને કે તેઓ આવશે અને પ્રોત્સાહિત કરશે ઢાપા જેસલભાઈ દીપકભાઈ કે જેમણે ગુજરાત હોમિયોપેથી કોલેજ વડોદરા સાવલી ખાતે એડમિશન લીધું છે. એમને હેતસ્વીબેન પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ અલ્પાબેનને કે તેઓ આવશે અને પ્રોત્સાહિત કરશે ધંધુકિયા જતીનભાઈ રઘુભાઈ કે જેમણે ગવર્મેન્ટ હોમિયોપેથી મેડિકલ કોલેજ દેથલી પાટણ ખાતે એડમિશન લીધું છે. ધંધુકિયા જતીનભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ મનીષભાઈને કે તેઓ આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે. પરમાર રાહુલભાઈ સવજીભાઈ કે જેમણે સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે એડમિશન લીધું છે એમને મનીષભાઈ પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ ગોહિલ દીપરાજસિંહ નારુભાઈ કે જેમણે વિદ્યાદીપ હોમિયોપેથી મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સુરત ખાતે એડમિશન લીધું છે એમને મનીષભાઈ પ્રોત્સાહિત કરશે. માયાબેન લાધવા સ્ટેજ ઉપર આવી જશે. વિનંતી કરીશું બારિયા સુમિતભાઈ મગનભાઈ કે તેઓ આવશે અને એમણે એડમિશન લીધું છે સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે. એમને પણ મનીષભાઈ પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ. વિનંતી કરીશ વિશાલભાઈને કે તેઓ આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે. યાદવ ભૌતિકભાઈ જીવનભાઈ કે જેમણે ગુજરાત હોમિયોપેથી કોલેજ વડોદરા ખાતે પોતાનું એડમિશન લીધું છે એમને વિશાલભાઈ પ્રોત્સાહિત કરશે. યાદવ ભૌતિકભાઈ જીવનભાઈ. ત્યારબાદ દેવ મુરારી ધાર્મિકભાઈ દીપકભાઈ કે જેમણે નોબેલ યુનિ જુનાગઢ ખાતે એડમિશન લીધું છે એમને પણ વિશાલભાઈ પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ચૌહાણ શક્તિભાઈ રાયસંગભાઈ કે જેમણે આર્યવીર હોમિયોપેથી મેડિકલ કોલેજ રાજકોટ ખાતે એડમિશન લીધું છે એમને પણ વિશાલભાઈ પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ રાઠોડ નિલેશભાઈ અરવિંદભાઈ કે જેમણે અર્પિત હોમિયોપેથી મેડિકલ કોલેજ રાજકોટ ખાતે એડમિશન લીધું છે એમને વિશાલભાઈ પ્રોત્સાહિત કરશે. રાઠોડ નિલેશભાઈ અરવિંદભાઈ. ત્યારબાદ લાડુમોર ઉદયભાઈ ભોળાભાઈ કે જેમણે મર્ચન્ટ હોમિયોપેથી મેડિકલ કોલેજ મહેસાણા ખાતે એડમિશન લીધું છે એમને પણ વિશાલભાઈ પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ વિનંતી કરીશ ગોયલ મનીષભાઈ રમેશભાઈ કે જેમણે આર્યવીર હોમિયોપેથી મેડિકલ કોલેજ રાજકોટ ખાતે એડમિશન લીધું છે એમને વિશાલભાઈ પ્રોત્સાહિત કરશે.
ત્યારબાદ હું વિનંતી કરીશ માયાબેનને કે તેઓ આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ. વિનંતી કરીશ લાડુમોર સિદ્ધાર્થ પ્રેમજીભાઈ કે જેમણે મોનાર્ક હોમિયોપેથી મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે એડમિશન લીધું છે, એમને માયાબેન પ્રોત્સાહિત કરશે. લાડુમોર સિદ્ધાર્થ પ્રેમજીભાઈ. ત્યારબાદ સોલંકી નવયુગભાઈ બાબુભાઈ, એમને પણ માયાબેન પ્રોત્સાહિત કરશે કે જેમણે આણંદ હોમિયોપેથી કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આણંદ ખાતે એડમિશન લીધું છે, એમને માયાબેન પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ બારિયા ધ્રુવ રમેશભાઈ કે જેમણે ડોક્ટર વીએસ દવે હોમિયોપેથી કોલેજ આણંદ ખાતે એડમિશન લીધું છે, એમને પણ માયાબેન પ્રોત્સાહિત કરશે. નૈતિકભાઈ રાઠોડ અને હિરલબેન ડાંગરને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવી જશે. હવે ગત વર્ષે ધોરણ 12 આર્ટ્સ કોમર્સની અંદર જે વિદ્યાર્થીઓએ શાળામાં પ્રથમ 5 ક્રમાંક પ્રાપ્ત કર્યા છે, એવા બાળકોને આપણે પ્રોત્સાહિત કરવાના હોય, હું વિનંતી કરીશ નૈતિકભાઈ રાઠોડને કે તેઓ આવશે અને પ્રોત્સાહિત કરશે. સરવૈયા શુભમભાઈ ગુગાભાઈ, ગામ કરકોલિયા, A1 ગ્રેડ ભાઈએ પ્રાપ્ત કર્યો છે, એમણે નૈતિકભાઈ રાઠોડ પ્રોત્સાહિત કરશે. બધા બાળકો સ્ટેજ ઉપર આવી જાવ ભાઈ. બાળકો સ્ટેજ ઉપર આવી જાવ ભાઈ. ત્યારબાદ બાથાણી સાહિત મુકેશભાઈ, ગામ મણાર, તેમને પણ નૈતિકભાઈ સન્માનિત કરશે. એક શિક્ષક મિત્રએ 3 વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે. ત્યારબાદ વણારકા હરિતાબેન નારણભાઈ, ગામ ઠાડસ, એમને પણ નૈતિકભાઈ સન્માનિત કરશે. ત્યારબાદ વિનંતી કરીશ હિરલબેન ડાંગરને કે તેઓ આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે. કાપડિયા નૈનિતાબેન મંજીભાઈ, ગામ રાજપરા, તેમને હિરલબેન ડાંગર પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ધામેલિયા સૃષ્ટિબેન વિનુભાઈ, ગામ રાજપરા, એમને પણ હિરલબેન પ્રોત્સાહિત કરશે. આમના પછી ભરત મિલન કૃતિવાળા તમામ બાળકો તૈયાર રહેશે. આપણે બધાએ આપણું સ્થાન ગ્રહણ કરશું. પધારેલ તમામ વાલીશ્રીઓનું હું ગણેશ શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું અને આપ સર્વેને નમ્ર વિનંતી છે કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરજો, કેમ કે આના પછીની જે આપણે કૃતિ નિહાળવાના છીએ એ ખૂબ સરસ મજાની કૃતિ છે, એને આપણે નિહાળવાની છે. તો તમામ વાલીઓને, વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થીઓને તમામને નમ્ર વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. પાછળ જે વાલી મિત્રો ઉભા છે એમને નમ્ર વિનંતી છે કે આગળ ખુરશીઓ ખાલી છે, પ્લીઝ આવો બેસો. ગૌતમભાઈ, જાનીભાઈ, મારો અવાજ જો પહોંચતો હોય તો તમામને નમ્ર વિનંતી છે, ખુરશીઓ ખાલી છે, આગળ જગ્યા છે, આવીને બેસો. ફરી પાછા સાંસ્કૃતિક કાર્યક્રમના દોરને આગળ વધારીએ. ભરત મિલન કૃતિવાળા બાળકો છે એ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે ત્યાં સુધીમાં વાત કરીએ કે શાળામાં અભ્યાસ સાથે શાળા દ્વારા અપાવતી બાહ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ, શાળામાં શિક્ષણ કાર્ય તો ચાલે છે, પણ અભ્યાસ સિવાય બાહ્ય કયા કયા પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની શાળામાં તૈયારી કરાવવામાં આવે છે અને એમાં બાળકો છે એ કયા પ્રકારે પોતાની સિદ્ધિઓ છે એ પ્રાપ્ત કરે છે. વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા લેવાતી જીકેઆઈક્યુની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં અગ્રેસર રહેતી શાળા એટલે ગણેશ શાળા ટીમાણા. ધોરણ 5 અને ધોરણ 8માં જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની પણ ખૂબ સારી રીતે છે એ શાળામાં તૈયારી કરાવવામાં આવે છે. સૈનિક સ્કૂલ બાલાસડી પ્રવેશ પરીક્ષાની પણ શાળામાં તૈયારી કરાવવામાં આવે છે અને બાળકો છે આ પરીક્ષામાં જ્વલંત સફળતાઓ છે એ પ્રાપ્ત કરતા હોય છે. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પીએસસી અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એસએસસીની પણ શાળામાં ખૂબ સારી રીતે તૈયારી કરાવવામાં આવે છે. ધોરણ 9માં પ્રખરતા શોધ કસોટી, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, સ્વામી વિવેકાનંદ પરીક્ષા, નીટ,
આજથી 10 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2015માં જ્યારે ગણેશ શાળામાં સાયન્સ વિભાગની શરૂઆત થઈ ત્યારે 50 કરતા ઓછા વિદ્યાર્થીઓથી સાયન્સ વિભાગ છે એ શાળામાં શરૂ કરેલો અને ગત વર્ષે 50 જેટલા બાળકોએ ગણેશ શાળામાં અભ્યાસ કરી અને MBBSમાં પ્રવેશ લીધો છે. આ કોઈ નાની સૂની સિદ્ધિ ન ગણી શકાય. જ્યાં આજથી 10 વર્ષ પહેલા 50 કરતા ઓછા વિદ્યાર્થીઓથી સાયન્સ વિભાગ શરૂ થયેલો અને એક જ શાળામાંથી 50 વિદ્યાર્થીઓ છે MBBS ડોક્ટર બનવા માટે ગયા છે શાળામાંથી. નીટ, રીનીટ, JEE, ગુજકેટ આ ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિના હેતુથી દર મહિનાની 11 તારીખે નેત્રનિદાન કેમ્પ છે એ યોજવામાં આવે છે, જે રાજકોટના રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં છે એ સેવા કરવામાં આવે છે અને શાળા દ્વારા ચા પાણી અને નાસ્તાની સગવડતા છે એ દર્દીઓ માટે ફ્રીમાં રાખવામાં આવે છે. સ્પર્ધાત્મક યુગમાં આપના બાળકે ખુલ્લી આંખે જોયેલા સપનાઓને આ બધી વિવિધ પ્રકારની પરીક્ષાઓ દ્વારા છે એ તૈયારી કરાવવામાં આવે છે. સપનાઓ બાળકોના સાકાર થાય છે. આ ઉપરાંત સાંદીપની વિદ્યાલય રોયલ અને શ્રી વિવેકાનંદ વિદ્યા મંદિર દિહોર આ છેલ્લા 2 વર્ષથી નવા 2 સોપાનની શરૂઆત છે એ શાળા દ્વારા કરવામાં આવી છે. જો કોઈ વાલીને ત્યાં નજીક પડતું હોય તો ત્યાં પણ તે પોતાના બાળકનું છે એડમિશન કરાવી શકે છે. આ બંને શાળાનું સમગ્ર સંચાલન ગણેશ શાળા ટીમાણા દ્વારા છે એ કરવામાં આવે છે. ફરી પાછા સાંસ્કૃતિક કાર્યક્રમના દોરને આગળ વધારીએ. ભરત મિલન. એક બાજુ કૈકેયીના વસનથી ભગવાન રામ છે એ વનમાં ગયા. મોટાભાઈ રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી આપવાનું નક્કી થયું. પરંતુ મોટાભાઈના રામના વિરહમાં જેની આંખો સોધાર આંસુએ રડવી પડે એ ભરત આજે પોતાના પ્રાણ સમા ભાઈને મળવા માટે વનમાં જાય છે. એક બાજુ ભગવાન રામનો વનવાસ સ્વીકારશે તો બીજી બાજુ ભરતનો રાજવૈભવનો ત્યાગ છે. ધન્ય છે આ રઘુકુળની રીત. એટલા માટે કહેવાય છે રઘુકુળ કી રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વસન ન જાય. જ્યાં સત્તાનો કોઈ મોહ નથી પણ સમર્પણની પરાકાષ્ઠા છે. રામ વનમાં ગયા તો ભરત સિંહાસન પર ના બેઠા. એવા ભાઈઓનો સંગમ યુગો યુગ સુધી ટકી રહે. નિહાળવાના છે એ ભરત મિલન. ધોરણ 9ના ભાઈઓ દ્વારા કૃતિ તૈયાર કરવામાં આવી છે, જેને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે મહેશભાઈ ચૌહાણ અને સાથે છે મધુભાઈ ભાદરકા. નિહાળીએ ભરત મિલન. क्या हुआ लक्ष्मण? आ गया, अपने साथ सेना भी लाया। इन फूलों को छोड़िए भैया, शस्त्र उठाने का समय आ गया है। अच्छा हुआ वो खुद चलकर आ गया। आज मैं उसे जीता नहीं छोड़ूंगा। क्या बात है लक्ष्मण, कौन आ गया? आपका चहेता भरत। क्या भरत आया है? कहाँ है? चित्रकूट तक आ गया है। मुझे वन में भील और कौल मित्रों ने आकर कहा अयोध्या का राजा भरत अपनी चतुरंगी सेना के साथ चित्रकूट आ रहा है। मैंने स्वयं पेड़ पर चढ़कर देखा तो मुझे सच सेना दिखाई दी। अपनी सूर्य पताकाएं लहरा रही थी, साथ में घोड़े और हाथी भी थे। इसका अर्थ है वो अपनी पूरी शक्ति के साथ आक्रमण करने आ रहा है। यदि आज भगवान शंकर भी उसकी सहायता के लिए आ जाएं, तो मुझे राम की दुहाई है, मैं भरत को जीता नहीं छोड़ूंगा। सावधान लक्ष्मण, सावधान। तात प्रताप प्रभाव तुम्हारा, को कह सके को जान निहारा। तुमने भरत को मारने की जो प्रतिज्ञा की है उसे तुम निश्चय ही पूरा कर सकते हो, किंतु वेदों और विद्वानों का कहना है कि मनुष्य को कोई भी ऐसा कठोर कर्म करने से पहले उसके उचित या अनुचित होने पर विचार अवश्य कर लेना चाहिए। कोई बड़ा और महत्वपूर्ण कार्य बिना सोचे समझे अकस्मात नहीं कर देना चाहिए, जिससे पीछे पछताना पड़े। इसलिए उचित अथवा अनुचित की बात सोचकर और इसका परिणाम क्या हो सकता है इसका विचार करके ही युद्ध के लिए धनुष उठाओ।
क्योंकि युद्ध में सर्वदा हानि अधिक होती है, लाभ कम होता है। लक्ष्मण, ये आकाशवाणी सुनी तुमने? जो उचित और अनुचित का भली भांति विचार किए बिना किसी काम को जल्दी में करते हैं, वो पीछे पछताते हैं। मुझे तुम्हारी वीरता पर और तुम्हारे पराक्रम पर किंचित भी संदेह नहीं है। परंतु भैया, जो आंखों से दिख रहा है उसे आप संदेह कह रहे हैं? कभी कभी आंखों से देखा हुआ भी सत्य नहीं होता। राजपद का प्रमाद साधारण मानव को हो सकता है, इंद्र जैसे देवता को भी हो सकता है, परंतु भरत का स्थान देवताओं से भी ऊंचा है। वो एक महामानव के रूप में महानता की परिसीमा है। जिस प्रकार खटाई की एक बूंद से क्षीर सागर का दूध नहीं फट सकता, उसी प्रकार अयोध्या तो क्या, त्रिलोक का राज्य भी भरत को दे दिया जाए तो भी उसे राजपद नहीं हो सकता। भैया, मैं आपकी शरण में आ गया हूं। भैया, आपकी शरण में आ गया हूं। भरत, मेरे भाई, नहीं भैया, जिस पापी के कारण आपकी ये दशा हुई है उसे भाई मत कहिए। मैं अब इसका अधिकारी नहीं। भाभी, 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 मुझे क्षमा कर दीजिए भाभी। मैं एक निर्लज की भांति आपके सामने आ गया हूं। आप सबकी ये दशा देखने से पहले तो अच्छा होता कि मुझे मृत्यु आ जाती। नहीं देवर जी, ऐसा ना कहिए। प्रणाम भैया, प्रणाम। नहीं लक्ष्मण, मैं इस योग्य नहीं कि तुम मुझे प्रणाम करो। मेरे मन में पाप नहीं, मैं स्वयं मूर्तिमान पाप हूं, जिसके कारण भैया, भाभी और तुम्हारी ये दशा हुई है। ऐसे पापी को प्रणाम मत करो। मुझे माफ कर दो भैया, मुझे माफ कर दो। मेरे मन में आपके लिए दोष आ गया था और मैंने आपके ऊपर धनुष उठाया। तो वो बाण चलाया क्यों नहीं पगले? वो बाण चला देते तो मेरा बहुत बड़ा उपकार करते। फिर मैं भैया के सामने अपना एक कलंकित मुंह लेकर तो नहीं खड़ा होता। मेरी कुलघातिनी माता के पापों का मुझे यही दंड मिलना चाहिए। भरत, माता के लिए ऐसे अपशब्द कहना पाप है। तुम तो धर्म के अवतार हो। मेरी कैकेयी माता के लिए मैं तुमसे ऐसे शब्दों की अपेक्षा नहीं करता। भैया, इस परिस्थिति में मेरी बुद्धि मारी गई है। मेरे सब दोष क्षमा कर दो। मैं अपने पापों का प्रायश्चित करने ही तो आपकी शरण में आया हूं। धीरज से काम लो भरत। भैया, भाभी, भरत, तुम अयोध्या छोड़कर वन में क्यों आ गए? पिताश्री, माताएं सब कुशल से है ना? क्या हुआ भरत, तुम चुप क्यों हो गए? बोलो भरत। भैया, बोलो भरत। पिताश्री,
कहो भरत पिताश्री कैसे हैं? मेरे हृदय में संशय उठ रहे हैं। भैया, आपका संशय सत्य है भैया। पिताश्री हम सबको छोड़कर परलोक सिधार गए। अनाथ हो गए भैया, हम अनाथ हो गए भैया, हम अनाथ हो गए। हाँ हाँ लक्ष्मण, हाँ। ખૂબ સરસ રજૂઆત, એકવાર જોરદાર તાળીઓથી વધાવો. રામ અને ભરત મિલન બંને ભાઈઓની જોડી છે એનો આ સંગમ સહી યુગો યુગ સુધી ટકી રહે. આ તકે આપ સર્વનો પણ જેટલો આભાર માનીએ એટલે ઓછો, કારણ કે આટલી બધી કામની સિઝન વચ્ચે પણ આપ અમારા કાર્યક્રમના આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા છો. અમારી શાળાને આંગણે આપના પાવન પગલાથી અંજવાળા થયા છે. રાસ ગરબાવાળા બહેનો સહી તૈયાર થાય ત્યાં સુધીમાં જોઈએ શાળામાં વર્ષ દરમિયાન કયા કયા પ્રકારના ઉત્સવો છે એ ઉજવાય છે, વિશિષ્ટ દિવસો છે એની ઉજવણી થાય છે. શાળા પ્રવેશ ઉત્સવ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, વર્ષા મંગલ કાર્યક્રમ, 21 જૂન વિશ્વ યોગ દિવસ, ગુરુ પૂર્ણિમા, ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન, જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ, 10 ઓગસ્ટ સિંહ દિવસ, 22 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ, ભાદરવી અમાસના મેળાની મુલાકાત, પ્રકૃતિના સાનિધ્યમાં પ્રવાસ પર્યટન, 26 જુલાઈ કારગિલ વિજય દિવસ, 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન, બાખલકા સાયકલ પ્રવાસ, 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ, ગણેશ ઉત્સવ, નવરાત્રિમાં ગરબાની રમઝટ, દિવાળી પર્વની ઉજવણી, લાભ પાચમ રાષ્ટ્રીય શિક્ષક દિવસ, ગાંધી જયંતિ સાથે લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ, સ્વામી વિવેકાનંદ જયંતિ એટલે યુવા દિવસ, બાળકોનો સૌથી પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ, 26મી જાન્યુઆરી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસની મુલાકાત. આજે સાંજના 7 વાગે શાળામાંથી છે ઉત્તર ગુજરાતનો પ્રવાસ છે રવાના થવાનો છે, જેમાં પણ બાળકો છે ઉમંગભર છે ભાગ લેવાના છે. 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ, 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, માર્ચ પરીક્ષા પર્વ ઉત્સવ, શ્રી રામનવમી નિમિત્તે મહાઆરતી, હનુમાન જયંતિ, શહીદ દિવસ, જળ દિવસ, વન દિવસ, સકલી દિવસ, હોળી ધૂળેટી પર્વની શાળા કક્ષાએ ઉજવણી, મહાશિવરાત્રી પર્વની ઉજવણી, અંગ્રેજી ભાષા દિવસ, લાલા ટીંબા વનભોજન, શાળાકી રમતોત્સવ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, વિશ્વ પુસ્તક દિવસ, માખણીયા ગૌશાળામાં સેવા કાર્ય, સર્વેશ્વર ગૌધામ કોબડી ખાતે કામધેનુ ગાય માતાના દર્શન, NSS કેમ્પ, તુલસી પૂંજન, માતૃ પિતૃ વંદના કાર્યક્રમ. શાળામાં વર્ષ દરમિયાન આ બધા પ્રકારની ઉજવણી થતી રહે છે અને બાળકોના શિક્ષણ સાથે મૂલ્ય શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યની સોનેરી તકો છે એ પૂરી પાડવામાં આવે છે. નિહાળવા જઈ રહ્યા છીએ રાસ ગરબા. ગરબાને ભલે સહેલું અને નજદીકનું સમજો, ઘણું અઘરું અને આઘું છે આ શૈલીમાં જીવવું. કહેવાય છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અને ગુજરાતનું લોકનૃત્ય એટલે રાસ ગરબા. ગુજરાતી હોય અને ત્યાં ગરબા ન હોય ત્યાં સુધી કાર્યક્રમ અધૂરો ગણાય એવી રાસની રમઝટ ધોરણ 7ના બહેનો દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે પારસબેન સારડિયા, રીનાબેન મોભ, અનિશાબેન વાઘોશી, સાથે છે માનસીબેન રમણા. નિહાળીએ રાસની રમઝટ.
જ્યાં સુધી સ્ટેજ પર વ્યવસ્થા થાય ત્યાં સુધી આગળ જોઈએ. નિહાળીએ રાસ.